નમસ્કાર મિત્રો, આપણે છે ખજોદ ગામની અંદર આપણે અત્યારે ઉપસ્થિત છે. સુરત મહાનગરપાલિકા સિટી લિંક બસ આપણી એની આગળ ઊભા છે. આ જે બસની એક ખાસિયત એ છે, જ્યારે પણ બસ કોઈ પણ જગ્યા ઉપર બંધ રાખે અથવા પાર્કિંગ કરે અથવા આઈડિલ ઊભા રહે ત્યારે એ બસ છે ને ચાલુ રહે છે. આ એક બસનું ખાસિયત છે, કારણ કે આપણે સુરત મહાનગરપાલિકા હોય અથવા એનો જે કોન્ટ્રાક્ટર હોય એમની પાસે પુષ્કળ પૈસા છે, પુષ્કળ ડીઝલના ભંડાર છે. એટલે ડીઝલ ચાલુ રાખીને, ગાડી ચાલુ રાખીને, હવે માની લો 2-3 કલાક એમને અહીંયા ઊભું રાખવાનો વારો આવશે તો એ 2-3 કલાક આવી રીતે ગાડી ચાલુ રાખે છે. એવું આપણી પાસે ઘણા બધા મેસેજો આવ્યા છે, ઘણા બધા મિત્રોનું વિડીયો પણ આવી રીતે બનાવીને આપણી પાસે આવેલા હતા. એટલા માટે આજે આપણે સ્થળ ઉપર આ તપાસ કરવા માટે આવ્યા છે કાયદા કથાનો જે ટીમ દ્વારા. તો આ એક છે GJ05BZ4456 4456 નંબરનો ગાડી છે. આ ગાડી છે 116 નંબર છે. રેલવે સ્ટેશનથી અહીંયા આપણે આ ગામ તરફ આવતા જે રસ્તો છે. એટલે હવે આપણે એનો ડ્રાઈવરને શોધવાનો કંઈ પ્રયત્ન કરીએ. આ ડ્રાઈવર છે ડ્રાઈવર બોલાવશો જરા, કારણ કે આ ફરિયાદ આવી રીતે ઘણી વારો આપણી પાસે આવે છે. આ જે ગાડીવાળા આવી રીતે ગાડી રોજ જ એક જ દિવસ નથી, રોજ જ આવી રીતે ચાલુ રાખે છે. હવે ગાડીમાં શું તકલીફ છે એ કોઈને ખબર નથી, અથવા ગાડીનો જે કોઈ મેન્ટેનન્સ કરતા હોય તો એને બી કદાચ ખ્યાલ નહીં આવતો હોય આ ગાડીમાં શું તકલીફ છે. પણ ગાડી આ લોકો ચાલુ રાખે છે. અને આપણી જોડે બીજા પણ ગાડી અહીંયા ઉપસ્થિત છે, એ પણ તમને દેખાશે. આ વિડીયો ચાલુ કર્યું એટલે ગાડી લઈને નીકળવાનો ટાઈમ બી થઈ ગયો હોય એટલે ગાડી લઈને એ રવાના થઈ ગયા છે. અને બીજા એક ગાડી હજી ઉપસ્થિત છે, પણ એ ગાડી બંધ છે. પણ આ જે ગાડી જે ચાલુ છે એ આપણે અત્યારે એની વાતો ચાલી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી ઘણા લોકોના, સ્થાનિક લોકોના ફોન આવતા હતા અહીંયા ખજોદ ગામથી કે અહીંયા બસના ડ્રાઈવરો દ્વારા ગાડી ચાલુ મૂકવામાં આવે છે અને ચાલુ મૂકી અને 2-3 કલાક સુધી એ લોકો જતા રહે છે, જેથી સરકારનો પૈસો, સરકારની શક્તિ વ્યર્થ થાય છે. એટલે ઘણા પ્રશ્નો હોવા છતાં આ લોકો ઘણીવાર રજૂઆતો કરવા છતાં પણ આવી રીતે કરતા હતા. એવું જાણવા મળ્યું પ્રશ્નો કરતા કે ગાડીમાં કંઈ ને કંઈ ખામી છે, કાં તો સેલ્ફ ખરાબ છે, કાં તો બેટરી નથી, અને કાં તો છે તો ખરાબ છે. એટલે આ લોકો આવી રીતે ગાડીને આવી રીતે ચાલુ છોડીને જતા રહે છે 2-3 કલાક, 4-4 કલાક. તો આ પૈસા સરકારના વેડફે છે. એના માટે અમે આજે આપની સમક્ષ લાઈવ થયા છીએ. ડ્રાઈવર તમે છો? કેમ, શું કારણથી આ ચાલુ રાખે છે? ફરીથી લઈ લે. ચાલુ નથી થતી. કેટલા ટાઈમથી આ પ્રશ્ન? જરાક આવો ને, નીચે આવો ને. આ તો પ્રશ્ન કેવો છે ખબર? રોડ આપણે પાસે રેગ્યુલર ગાડી નથી. અચ્છા, હા, ગાડી બદલાને રે એટલે ચાલુ નહીં થાય ને એટલા માટે ચાલુ થાય. અચ્છા. આ ગાડી આ જે 4456 નંબરનો ગાડી છે એ કેટલા સમયથી અહીંયા ચાલે છે અને આવી રીતે રોજ જ બપોરના સમયમાં અહીંયા ચાલુ રાખે છે? ગાડી બદલાતી રહે. તો પછી એનો મતલબ એવું થયું, ઘણા બધા ગાડીમાં તમારે આ સિસ્ટમ ચાલે છે. બપોરના સમયમાં કેટલા કલાકનો અહીંયા હોલ્ડ હોય છે તમારે? અડધો કલાક. અડધો કલાકનો હોલ્ડ હોય છે. અને પછી તમે ત્યાં જાઓ છો ત્યાં કેટલા કલાકનો હોલ્ડ હોય છે? કોઈ હોલ્ડ નહીં. ત્યાં હોલ્ડ નથી, એટલે હોલ્ડ ખાલી અહીંયા છે. તો આખો દિવસમાં કેટલી વાર અહીંયા તમારે આવવાનું થાય? લગભગ 15 ફેરા છે. 15 ફેરા આવવા જવાના 15. આવા જવાને 15 ફેરા. દર વખતે અહીંયા અડધો કલાકનો હોલ્ડ છે તમારે? તો ખાલી બપોરે જ અડધો કલાક. બપોરે ખાલી અડધો કલાકનો હોલ્ડ હોય છે. અચ્છા, એટલે તમારે જે અડધો કલાકનો હોલ્ડ હોય ત્યારે તમે ગાડી બંધ ના કરી આવી રીતે ચાલુ રાખીએ. અને રાતના તમે ડેપો પર જાય ત્યારે કેવી રીતે હોય છે? તરત બંધ કરે. પછી સવારે ચાલુ કઈ રીતે થાય છે? પછી ચાલુ કરે. મેકેનિકલ લોકો ચાલુ કરીને પછી તમને આપી દે. આવી કેટલી ગાડીઓ હશે તમારી અંદાજે તમારી ડેપો ઉપર જે ચાલુ નહીં થતા હોય ને પછી આપણે ચાલુ રાખવું પડે ગાડી? એ તો આપણે અંદાજો નહીં હોય. કેમ કે આપણે સવારમાં 5 વાગ્યાને ચાલુ થાય ને એટલે 4:30 આવે તરત આપણી ગાડી લઈને નીકળી જાય. એનામાં શું થાય? અચ્છા, તમારી પાસે લાયસન્સ છે? બતાવો. સંજયભાઈ એસ પરમાર નામ છે આપનું, બરાબર છે ને? સંજયભાઈ એસ પરમાર નામ છે આપનું. લાયસન્સ છે વેલિડ 2025 સુધીનું, 33 સુધીનું છે, 2033. ઠીક છે, આપનું ડ્રાઇવિંગ લાયસન્સ તો બરાબર છે, ડ્રાઇવિંગ લાયસન્સમાં કોઈ વાંધો નથી. પણ આ જે વસ્તુ છે એમાં તમે કેટલી વાર ફરિયાદો કરી છે તમારા જે અધિકારીઓને? તમે
તમે રોજ જ કયો છો? હા, કેમ કે આ ચાલુ રાખો અમને બી એવું નથી સારું લાગે. અચ્છા, તો આપણે બીઆરટીએસ સેલના જે વિજિલન્સ ડિપાર્ટમેન્ટ છે એમને હવે આપણે કોલ કરીએ. વિજિલન્સ ડિપાર્ટમેન્ટ આની એવું લાગતું હોય તમારે અમે ચાલુ કરી બંધ કરીને ચાલુ કરી ચાલુ નહીં થાય. ચાલુ નહીં થાય. પછી રિપેર વાળા આવે ત્યારે ચાલુ થાય. અચ્છા, પછી રિપેરિંગ વાળા આવે ત્યારે ચાલુ થાય. બીજા મોબાઈલ લગા નંબર બોલો. 8780 4 4403. 4 3. तुझे यार आज मेरी गलियां बसाऊंगी संग में अलग दुनिया ना आएगा दोनों में जरा भी फासले बस तू हो एक मैं हूँ और कोई ना है मेरा सब कुछ આજે સુરત મહાનગરપાલિકા બીઆરટીએસ ડિપાર્ટમેન્ટ બસ ડિપાર્ટમેન્ટનો तू सांसों पे गिरा વિજિલન્સ ડિપાર્ટમેન્ટનો નંબર છે. આ નંબર ઉપર આપણે કોન્ટેક્ટ કરીએ છીએ વિજિલન્સ ડિપાર્ટમેન્ટમાં. હેલો, હલો, હું સંજય એજાવા વાત કરું છું. આપ કોણ બોલો છો? બોલો ને, ફોન તમારો કઈ કામ હતું? હા, તમે સુરત મહાનગરપાલિકામાંથી વાત કરો છો? હા, બોલો ને. વિજિલન્સ ડિપાર્ટમેન્ટમાંથી છો? હા, શું નામ છે આપનું? ધ્રુવ ધ્રુવ. ધ્રુવભાઈ. ઓકે ધ્રુવભાઈ, અમે છે ને અહીંયા ખજોદ ગામમાં ઉભેલા છે અત્યારે. હા, સુરત મહાનગરપાલિકાનું જાહેર વાચનાલય છે ને તાંગડી ખજોદ ગામમાં જે તમારી બસો જે પાર્ક કરે છે ને તાંગડી ઉભા છે. હવે કેટલા સમયથી છે ને એક બસ કે બે બસ જે કન્ટિન્યુ ચાલુ રાખે છે અહીંયા આવે એટલે, કારણ કે એ બંધ નથી કરી શકતા. એ બંધ કરશે તો એમનો ડ્રાઈવરને એવું કેવું છે ભાઈ બંધ કરશે તો અમારું જે ગાડી છે ને ફરી ચાલુ નથી થતી એમ. એટલે એ કન્ટિન્યુ અને ચાલુ રાખવું પડે છે. અડધો પોણો કલાક જ્યાં સુધી અહીંયા ઊભા હોય એનો હોલ્ડનો જે સમય હોય ત્યાં સુધી એને અહીંયા ઊભો રાખવું પડે, ગાડી ચાલુ રાખવું પડે અને પછી જ્યારે એ જાય ત્યાં સુધી ચાલુ જ કન્ટિન્યુ રહેતા હોય. અહીંયા 2 કે 3 4 ગાડી રહેતી હોય એમાંથી 2 કે 3 બસની અંદર આ પ્રોબ્લેમ છે. તો કેટલા સમયથી ફરિયાદો છે, નાગરિકો તમને ફરિયાદ કરે છે, ઘણા બધા સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થાય છે. તો આનું કોઈ ચોક્કસ કાર્યક્રમ તમે કેમ નથી કરતા, આનો નિકાલ કેમ નથી કરતા? તમે અત્યારે કઈ જગ્યાએ છો? તમે અહીંયા આવી શકશો? અમે તો ઘણા દૂર છે, વરાછાની આગળ છે. તમે વરાછાની આગળ છો? અમે છે ને એ ઓપરેશનનું જે કરે ને ટીમને હા. આપી દઈએ. બસ નંબર આપી દો ને એટલે હું જણાવી દઉં એ લોકોને. બસ નંબર 116 છે. H116. બસ નંબર H341. H341. હા, 341 નંબરની બસ છે. એક જ મિનિટ. હા, પણ આ પ્રમાણે જો તમે કેટલા ટાઈમથી આ ફરિયાદ છે, સોશિયલ મીડિયામાં ઘણા બધા વિડીયો વાયરલ થાય છે. આ કજોદ ગામમાં પર્ટિક્યુલર ગામમાં આવી રીતે બસો ઊભી રાખીને છાયામાં ઊભી રાખી દે છે અને ડ્રાઈવર પછી એના રીતે આરામ કરતા હોય. અમે ડ્રાઈવરને અત્યારે પૂછપરછ કર્યું તો એમના ડ્રાઈવરને એવું કેવું છે કે આ ગાડીમાં ખામી છે, કેટલા ટાઈમથી હું રજૂઆત કરું છું, કોઈ સાંભળતું નથી, આટલા માટે મારે ડીઝલ બાળવાની જરૂર પડે છે. હમણાં હું ગાડી બંધ કરું તો પછી આ ગાડી ચાલુ થાય નહીં થાય. ઓકે, ડ્રાઈવરનું છે ને તો હું ડેપો મેનેજરને બી જણાવી દઉં. એ લોકોના કન્સર્ન ડેપો મેનેજર હોય ને હા. કમ્પ્લેન તમારી ટ્રાન્સફર. તો અંદાજે અમારી સર્વે મુજબ છે ને અંદાજે તમારા સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર ઓછામાં ઓછા 40 થી 50 ગાડી એવી છે જે બપોરના સમયમાં ચાલુ રાખવું પડે છે. તો આના માટે તમે શું એક્શન લેવો છો? એક જાગૃત નાગરિક તરીકે અમે તમને ફરિયાદ લખાવીએ છીએ. અમે અત્યારે તમારું આવાજ લાઈવ વિડીયો તરફ અત્યારે રેકોર્ડ પણ કરી રહ્યા છે. એટલે આમાં શું એક્શન તમે લીધું છે એ તમે પાછળથી તમારે કોઈ પ્લેટફોર્મ ઉપરથી તમે એને જાહેરાત કરવું પડશે. તમારે સિટી લિંક બસનો જે સોશિયલ મીડિયા એકાઉન્ટ છે એમાંથી તમે જાહેર કરજો અથવા પ્રેસ નોટ આપજો અથવા અમને પર્સનલી કોન્ટેક્ટ કરીને આ નંબર પર કોન્ટેક્ટ કરીને તમારે આમાં શું એક્શન લીધું છે, શું કરેક્ટિવ ડિસિઝન લીધું છે એના માટેનું તમારે અમને જણાવવું પડશે. એટલે એ ડ્રાઈવર પર એક્શન છે ને તે ડેપો મેનેજર છે ને એ લેશે. અમારું ફેર કલેક્શન આવે. તમારી કમ્પ્લેન ડેપો મેનેજરને આપી દઉં છું. હા, મારું કમ્પ્લેન તમે આપો, પણ આ કમ્પ્લેનની અંદર જવાબદાર કોણ છે, કેટલા ટાઈમથી આવી રીતે ચાલે છે એ બધી વસ્તુ તમારે તપાસવાનું છે. તમે વિજિલન્સ ટીમની અંદર છો એટલે તમારે તપાસ કરવાનું છે, એને યોગ્ય કાર્યવાહી તમારે કરવાનું છે. આમાં જવાબદાર કોણ છે? કારણ કે ડ્રાઈવર એનો જાતે જ કહે છે કેટલા ટાઈમથી અમે ફરિયાદ કરીએ છીએ પણ કોઈ સાંભળતું નથી અમારી વાત એમ. એટલે ડીઝલ બાળવા માટેનું અમે મજબૂર છે એવું એમનું કેવું છે. ડ્રાઈવર રિલેટેડ હું ડેપો મેનેજરને આપી દઉં. એક્શન ટેકન રિપોર્ટ એ લોકો જે લઈને તમને જણાવી. હા, એક્શન ટેકન રિપોર્ટ અમને જણાવો. આમાં જવાબદાર અધિકારી કોણ છે, કર્મચારી કોણ છે, આમાં કયા એજન્સીનું તમે આ ટેન્ડર આપવામાં આવેલું છે આ જાળવણી કરવા માટે? છે ને એ એટલે હંસાનું લાગે. હંસાના ડેપો મેનેજર છે ને એમને હું આપી દઉં આ કમ્પ્લેન. હંસા?
હા હંસા એ જ છે ને એટલે હંસા. હા અચ્છા એ જ છે, એટલે હંસા જે એજન્સી છે એને આપવામાં આવેલું છે બસ. તો આમાં જ ડીઝલ જે નાખવાનું હોય છે એ કોને નાખવાનું હોય છે? એટલે બધું ડેપો છે ને અલગ અલગ એના પરથી ના એનો ખર્ચો કોણ ઉઠાવે છે? આ જે ડીઝલનો ખર્ચો છે આ કંપની ઉઠાવે છે કે સુરત મહાનગરપાલિકા ઉઠાવે છે? એ આઈડિયા મને નહીં મળે આ ડ્રાઈવર. તો તમે ના તમે વિજિલન્સ ડિપાર્ટમેન્ટમાં છો સુરત મહાનગરપાલિકાનો, અને તમને આઈડિયા ના હોય આ બસની અંદર ડીઝલ કોણ ભરે છે, તો પછી કોને આઈડિયા હોય? એટલે અમારી કામગીરી એકચ્યુઅલ ફેર કલેક્શન રિલેટેડ છે. હા. તમને ડેપો મેનેજરનો નંબર આપ્યો હોય તો તમે વાત કરી લો, એ તમને ડિટેલમાં જણાવશે. હા તો મને ડેપો મેનેજરનો નંબર આપો. ભાઈ આમાં ડીઝલ કોણ નાખે છે? તમારે કંપની નાખે છે કે સુરત મહાનગરપાલિકા નાખે છે? કંપની વાળા નાખે છે. નંબર આપો. મને નંબર મોકલી આપો જલ્દી, અને તમે એક્શન ટેકન રિપોર્ટ છે એ આ નંબર ઉપર તમે વોટ્સઅપ કરીને અમને જણાવી દેજો. હા. બરાબર છે? આપનો કોલ રેકોર્ડ અમે કર્યું છે, એટલે ભવિષ્યમાં અમે કઈ જરૂર પડશે તો યુઝ કરીશું. ઓકે વાંધો નહીં, કોન્ટેક્ટ કરજો ને. જી ઓકે. મિત્રો આ છે આ તંત્ર વિજિલન્સ ડિપાર્ટમેન્ટની અંદર કામ કરતા ધ્રુવભાઈ કરીને એમનો જે અધિકારી હતા, જે સુરત મહાનગરપાલિકાનો વિજિલન્સ ટીમની અંદર છે, જે બીઆરટીએસનું વિજિલન્સ ટીમ છે, એને પણ આપણે અત્યારે કોન્ટેક્ટ કર્યું છે. એની વાત તમે પણ સાંભળી લીધું છે. હવે એમનું હાથ ઊંચા કર્યું એવું અત્યારે જવાબ છે, કારણ કે એમને આગળ ફરિયાદ ફોરવર્ડ કરવાની વાત કરી છે. અહીંયા સ્થળ ઉપર આવી નહીં શકે, એ અત્યારે કશે દૂર છે એટલે નહીં આવી શકે, અને એને જવાબદારીમાં આવતું નથી એવું પણ એ માણસ આપણને જણાવી રહ્યા છે. તો એમનો ડ્રાઈવરનો કહેવા મુજબ એવું થાય છે, પણ આમની અંદર ડીઝલ નાખવાની જે જવાબદારી છે એ પોતાનું જે કંપની, જે હંસા કરીને જે કંપની હોય છે એ કંપનીનો જવાબદારી છે ડીઝલ એમાં નાખવા માટેનો. પણ ડીઝલ ભલે કોઈ પણ વ્યક્તિ નાખે, સુરત મહાનગરપાલિકા નાખે કે તમે કંપની નાખે, પણ અલ્ટિમેટલી એનો જે ભારણ છે, એનો જે ખર્ચો છે એ જનતાના ખિસ્સામાંથી જે ભરેલા ટેક્સના અથવા જે વેરા જે ભરતા હોય છે એમાંથી ને થતા હોય છે આ બધું ઓપરેશનો. એટલે આમાં જે ડીઝલ બાળે છે એ આપણું પોતાનું ડીઝલ છે એવું સમજીને અત્યારે આપણે વિચારવું પડશે. પણ આ પ્રમાણે અત્યારે હજારો રૂપિયાનું જો એક દિવસ એક બસ જો ડીઝલ બાળતા હોય તો સમજવા જેવી વાત છે. આખા સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અંદર 500 થી વધારે બસો છે. એ ઘણા બધા બસોની અંદર આવી રીતે જો ડીઝલ બાળવાનું કામગીરી કરશે તો આખા દિવસની અંદર, આખા મહિનામાં, આખા વર્ષમાં કેટલા રૂપિયા એની અંદર ડીઝલમાં ધુમાડો થાય છે એ પણ આપણે આ ધ્યાન પર લેવા જેવી વસ્તુ છે. જ્યારે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન સિટી લિંક બસ છે એ ઓલરેડી ખોટ કરી રહ્યા છે. વર્ષે 50 થી 60 કરોડ રૂપિયા કે 100 કરોડ રૂપિયાની આજુબાજુ કદાચ એ ખોટ કરી રહ્યા છે. તો આ ખોટના મુખ્ય કારણોમાંથી એક મેઇન કારણ આ છે ભાઈ, આ જે બસો છે એ ખોટી રીતે ડીઝલ બાળીને ખર્ચો વધારી રહ્યા છે. સાથે સાથે ટિકિટના પણ ઇસ્યુ છે. જે ટિકિટ જે યાત્રીઓ હોય છે અને ટિકિટ આપવાનું જે સિસ્ટમ હોય છે એ સિસ્ટમથી ટિકિટ પણ નથી આપતા, અને જે કટકી કરે છે જે ડ્રાઈવર અને કંડક્ટર સાથે મળીને. આ બધું જ્યાં સુધી સુધારો ન આવે ત્યાં સુધી આ બસના જે સર્વિસિંગ છે એ કોઈ દિવસ સારી રીતે થશે નહીં, કોઈ દિવસ પ્રોફિટમાં આવશે નહીં. હેલો. હાજી ધ્રુવભાઈ, પેલો ડેપો મેનેજરનો નંબર નહીં મોકલો તમે? હા એ મોકલાવું છું. એમને તમારી કમ્પ્લેન ટ્રાન્સફર કરી છે અને કોલ કરશે, તમને કીધું. હા, નંબર મોકલો ને એમનો જરા. હા એ તમને બી મોકલી આપું છું. હા, ટેક્સ્ટ મેસેજ એ તો વોટ્સએપ કરો મને. ઓકે હા. જી. કઈ છે બસ નંબર કયો છે? બસ નંબર છે H341. ઓકે ચલો ચેક હા, કરો. તો અમારું એવું કેવું છે કે સુરતમાં આવી ઘણી 400 થી 500 બસો છે, બરાબર, અને એમાંની 50% બસો ઘણા લોકોની ફરિયાદ છે કે આવી રીતે આખો દિવસ ચાલુ હાલતમાં મૂકી દેવામાં આવે છે. તો આની પાછળનું ખાસ કોઈ રીઝન ખરું કે શા માટે આ બસો આવી હાલતમાં છે, રિપેર કેમ નથી કરાવતા? ડીઝલ બસો જ છે, 500 બસ છે. તમને કોઈ ખોટી તમારો માહિતી અભિપ્રાય બોલો. અચ્છા. 200 કે 250 ડીઝલ બસ જ પૈકી છે. અચ્છા બાકી બધી ઇલેક્ટ્રિક બસ જ થઈ ગઈ છે આપણી બરાબર? અચ્છા. તો આ બસો ડ્રાઈવરે એવું કીધું કે ઘણા સમયથી હું બી કમ્પ્લેન કરું છું પણ બસની કોઈ ચેક કરે. હા? ડ્રાઈવર નો ભાઈ, ભાઈ ડ્રાઈવર નું બધું સાચું નહીં માનવાનું બરાબર. ડ્રાઈવર બધા બહુ એ બધી પ્રવૃત્તિઓ બી કરતા હોય જી. બરાબર. હા, એટલે હું બસ પણ અત્યારે તો સાચું માનવું જ રહ્યું. અમે સામે ઊભા છીએ બસની સામે, ને 1.5 કલાકથી પડી છે. બસ ચાલુ રાખીને એમાં આપણે કોઈ રોજ નથી બરાબર. કોઈ ડીઝલ પુરાવાનું બધી એ લોકોની જવાબદારી બરાબર. હા, હા. કોઈ ડીઝલ આપણે સિટીલિંગના કે સુરત મહાનગરપાલિકા. અચ્છા, તમે અહીંયા સ્થળ ઉપર આવી શકો છો? ના ભાઈ, હું તો અત્યારે કોસાડ છું. ભાઈ વાંધો નહીં, હું આ બસ ચેક કરવા 341 ચેક કરવા ગઈ બરાબર. વાંધો. અચ્છા જી, બીજી વાત સાંભળો, મારી વાત સાંભળો. હજી સુરતમાં આવી ઘણી બધી બસો છે, ઘણી બધી જગ્યાએ ઘણા બધા લોકોની ફરિયાદો છે, અને આજે અમે સોશિયલ મીડિયાના માધ્યમથી અમે વિડીયો બનાવી રહ્યા છીએ અમારી કાયદા કથા ટીમ. તમને છૂટ છે બરાબર. અમે અમારી રીતે ચેક કરે છે, તમે પણ વિડીયો બનાવી શકો બરાબર. ઓકે, તો આનો ચોક્કસપણે તમે નિકાલ લાવશો, અન્યથા નહીં લાવો
તો ફરીથી અમારે આ કાર્યવાહી કે અમારે ફરિયાદ કરવાની ફરજ પડશે. નહીં આવે તો ભાઈ તમે અઠવાડિયામાં પાછી કમ્પ્લેન કરી કોઈ વાંધો નથી ને ભાઈ? આખા સુરત સિટીની અંદર કેટલા આખા બસો સુરત છે? સિટીની અંદર ટોટલ કેટલી બસો છે સાહેબ? ઇલેક્ટ્રિક બસ 450 છે ને ડીઝલ બસ હવે 300 જેટલી બચી. આવી હાલતમાં કેટલી? એમાંથી આવી હાલતમાં હોય એવી બસોની ફરિયાદ કેટલી તમારી પાસે? 5-6 આવે વધારે નથી અમારી પાસે. અચ્છા, સરસ. તો કદાચ એ તમારી પાસે ખોટી માહિતી હશે કે ઘણી જગ્યાએથી અમારી પાસે કમ્પ્લેન આવે છે. સારી રીતે વાત કરો તો એટલે રીતે જ વાત કરો, બરાબર? અચ્છા, સરળતાથી તમારી સાથે વાત કરું છું હવે ને. અરે મોટા ભાઈ, હું સરળતાથી જ વાત કરું છું. કમ્પ્લેન કરવો હોય તમારો હક છે, હું કોલ કરાવી દઈશ, બરાબર? 341 નંબરની બસ ચેક કરાવીને કોલ કરાવી, બરાબર? ઓકે ભાઈ. હા, હા, વેલકમ. તો તમે જોયું કે ડેપો મેનેજરે આપણી સાથે વાત કરી અને એમને ખબર હોવા છતાં પણ, જેમ કે ઘરનો કોઈ એક મેઇન વ્યક્તિ હોય અને ઘરમાં શું થઈ રહ્યું છે એ ખબર ના હોય, એવી રીતે અજાણતાથી મારી સાથે વાત કરતા હતા કે અમને નથી ખબર કે અન્ય કેટલી બસો આવી છે એમ. તો આવી રીતે પ્રજાના પૈસાના વેડફે છે આ લોકો. એટલે અમારી કાયદા કઠા ટીમ દ્વારા અમે આ જાગૃતતા ફેલાવવા માટે આ વિડીયોના માધ્યમથી આપ સમક્ષ રજૂ કર્યું છે. આવી જ રીતે અવનવા વિડીયો દ્વારા લોક જાગૃતિના કામ કરતા રહીશું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. પણ તમે પણ આ વસ્તુ ચાલુ રાખજો, કારણ કે તમારા વિસ્તારોમાં પણ આવી રીતે કોઈ સિટી બસ હોય કે બીઆરટીએસ બસ હોય, જો કારણ વગર આવી રીતે ચાલુ રાખતા હોય, એનો જે ઊભું રહેવાનો જે ટાઈમ હોય, આઈડિયલ ઊભું રહેવાનો ટાઈમ હોય, એ ટાઈમની અંદર આવી રીતે જો ડીઝલ બાળતા તમને દેખાતું હોય તો કાયદા કથાને ટેગ કરીને તમે જરૂરથી વિડીયો બનાવીને મોકલી આપજો. એ તમારે હેલ્પલાઇન નંબર ઉપર તમે મોકલી આપજો, કારણ કે આવા ઘણા બધા વિડીયો અમારી પાસે આવ્યા છે. આ વિડીયો અમે ફરિયાદના રૂપમાં અમે આગળ મોકલવાના છે. તમે પણ એસએમસીના જે વોટ્સઅપ કમ્પ્લેન નંબર છે અથવા એનો જે વેબસાઇટ ઉપરનો જે મેઇલ આઈડી છે અથવા એપ છે, એમાં કોઈ પણ જગ્યા ઉપર તમે ફરિયાદ કરી શકો છો. જાગૃતતા ફેલાવી આપણે કામ છે. અને એટલા માટે આવા પ્રકારના જે પ્રદૂષણ જે થતા હોય, અને જીપીસીબીમાં પણ ખરેખર આ વસ્તુને આપણે હાઇલાઇટ કરવાની જરૂરિયાત છે, કારણ કે એ લોકો પણ આ લોકોને દંડા આપે તો જ આ બધે સુધરે એમ છે. કેટલા દિવસોથી આવી રીતે ચાલે છે, એ લગભગ 15 દિવસથી તમારી પાસે આ એક જાણકારી આવેલું છે, ભાઈ આ ગાડી આવી રીતે ઊભી રાખીને આવી રીતે ડીઝલ બાળે છે. અને 15 દિવસ પછી અમે ત્યાં અહીંયા આવ્યા છે, ત્યારે પણ આ જ હાલતમાં આ ગાડીઓ બધે મળી આવે છે. આ સેમ નંબરનું ગાડીઓ મળી આવે છે. એટલે આ લોકોનો બેદરકારી એટલે હદે છે. જે જનતાને પૈસા અને જે આ ડીઝલને ફૂંકી મારવાનું આ એક કાવતરું છે. અને એ લોકોને જે ખર્ચો કરવાનું જે સંવિધાન છે, જે એનો જે વ્યવસ્થા છે, એ વ્યવસ્થા એ લોકો હાલમાં એની પાસે કદાચ નહીં પણ હોઈ શકે. તો એના માટે હવે આપણે જાગૃત થવાની જરૂર છે. લોકોને અમે અપીલ કરીએ છીએ, આ પ્રમાણેનો વિડીયો બનાવીને તમે પણ અપલોડ કરો, તમે પણ સોશિયલ મીડિયામાં ફોરવર્ડ કરો અને ફરિયાદ કરો. જય હિન્દ, વંદે માતરમ. જોયું તમે આ ખજોદ ગામ, જે આપણે ખજોદ ગામમાં આ બસ જોઈ રહ્યા છીએ, લગભગ 45 મિનિટથી બસ આ કન્ટિન્યુ બસ ચાલુ છે. ડ્રાઈવરને પૂછતા એવું કહેવામાં આવે છે કે અમારી પાસે બસ ચાલુ કરવા માટેની જે બેટરીની જે કઈ સુવિધા હોય એ સુવિધા નથી, જેના કારણે અમારે આ ડીઝલ વેડફવું પડે છે. એટલે ડીઝલ વેડફવાથી અહીંયા ખજોદ ગામમાં પ્રદૂષણ ફેલાય છે. જો આપને ખબર ન હોય તો આનું પીયુસી કઢાવશે તો ખ્યાલ આવી જશે પ્રદૂષણ શું કહેવાય છે. જીપીસીબીના અધિકારીઓ પણ આ બાબતે કાળજી લેજો. અને આ ખજોદ ગામની વાત નથી, વાલક પાટિયા હોય, અમરોલી હોય, અન્ય ઉધના વિસ્તાર હોય, જે દરેક વિસ્તારમાં બસો અડધો કલાકના સ્ટોપ લે છે, પરંતુ આ 45 મિનિટ આ ગાડી અહીંયા ઊભી છે. અડધો કલાકના સ્ટોપ આવું ડ્રાઈવર કહેવામાં આવે છે, પણ અમે ખુદ 45 મિનિટથી અહીંયા ઉભેલા છીએ. અને અહીંયા સામે પણ એક બસ પડેલી છે, પરંતુ એ બસના જે કાંઈ પાવર કન્ટેન હશે એ બધું ચાલુ છે, પણ આમને બસ ઢાળ ઉપર રાખવી પડે છે અને કન્ટિન્યુ ચાલુ રાખવી પડે છે. બસ ટિફિન ખાવા માટે કંડક્ટરો કે ડ્રાઈવરો ઉભા રહે છે, પરંતુ બસ ચાલુ હોય છે. આ મારા અને તમારા ખીચાના પૈસા વેડફી રહ્યા છે મહાનગરપાલિકાના અધિકારીઓ, જે વિજિલન્સના અધિકારીઓ હોય કે અન્ય અધિકારીઓ, જવાબદાર ડેપો મેનેજર હોય, આ તમામ આળસુ અધિકારીઓ કાન ખોલીને સાંભળી લેજો. આ કાયદા કથા ટીમ પહોંચી છે ખજોદ ગામ. ટૂંક સમયમાં આનો નિરાકરણ ન આવ્યું તો તમારી ઓફિસ સુધી પણ આ કાયદા કથાને પહોંચતા વાર નહીં લાગે. વહેલી તકે નિરાકરણ લાવજો, જે સર્વે સુરત નગરજનો માટે હિતાવત રહેશે. આ ગાડી નંબર પણ જોઈ લો, GJ05BZ3736 3736. હમણાં આપણે એક ગાડી જોઈ, એ આ બીજી ગાડી છે. આ ગાડી પણ
એવું બતાવવામાં આવે છે હંસા છે, ગાડી નંબર છે S325. એટલે આ ગાડી પણ સીધા આવી રીતે આવાજ કરી રહ્યા છે. એટલે આની અંદર કોઈ ડ્રાઈવર નથી, કોઈ પેસેન્જર નથી, કોઈ કંડક્ટર નથી, કોઈ નથી, બધું ખાલી છે. એટલે આ ગાડીમાં પણ સેમ પ્રોબ્લેમ છે આ ચાલુ જે મૂકીને ક્યાં આપણા આગળના ગાડીમાં જે જોયું એ ગાડી ચાલુ રાખી છે, કારણ કે ડીઝલ મારો બાપનું છે. કોનું છે ડીઝલ? મારું બાપનું છે. હમણાં આ સિસ્ટમથી અત્યારે ચાલે છે. ઈવીએમ મારું બાપનું છે, એના સ્ટાઇલમાં ડીઝલ મારું બાપનું છે એવું સમજીને આ ગાડીવાળા ચલાવે છે. એટલા માટે આપણે આ બતાવવાનું ફરજ પડી છે. ખજોદ ગામની અંદર આ અત્યારે બીજી ગાડી અત્યારે આપણે જોવે છે. આ બીજી ગાડીમાં પણ સેમ સિસ્ટમથી ગાડી ચાલુ રાખીને ડ્રાઈવર જતા રહ્યા છે, એનું પોટલા બિસ્તરા લઈને હવે આરામ કરવા જતા રહ્યા છે, પણ ગાડી અહીંયા ચાલુ છે. અમે ડ્રાઈવરને શોધી રહ્યા છે, પણ ડ્રાઈવર હાલમાં જ હમણાં કંઈ નીકળી ગયા છે. હવે એ ડ્રાઈવર ક્યાં ગયા છે આપણે એને પૂછપરછ એકવાર આપણે એમને પણ જાણકારી લઈશું. ગાડી ટોચન છે. હે ટોચન છે ટોચન એટલે બેટરી ખલાસ થઈ ગયેલી છે. બેટરી ખલાસ થઈ ગઈ છે. હા. તો આ તો રોજે અહીંયા ચાલુ હોય છે. કેટલા દિવસથી ખરાબ છે? હવે તો બેટરી મહિનાથી ચાલે. 1 મહિનાથી આ ચાલુ મૂકી દેવાનું રોજે. હવે દહીંથી ચાલુ કરી હાલે તો હું હા, પણ હું એમ જ કહું છું કે અહીંયાથી પેલું સેલ્ફથી ચાલુ થતું એવું કંઈ નથી. 1 મહિનાથી કન્ટિન્યુ લંચ કરવા આવે, લંચમાં તો ચાલુ મૂકીને જતું રહેવાનું. મતલબ ચાલુ જ રાખવા પડે કે એની અંદર હા, એ તો હું સમજી ગયો, તારી વાત સમજી ગયો. પણ મતલબમાં કંપનીનો જે કાંઈ મેનેજર અથવા તો રિપેરિંગનો ફોલ્ટ છે, 1 મહિનાથી ચાલતો આવે છે અને 1 મહિનાથી આમાં ડીઝલ બળે છે. અને અહીંયા કેટલી મિનિટ તમારે હોલ્ટ હોય છે? 25 મિનિટ જેવો જેવો. 25-30 મિનિટ, કોઈ અડધી કલાકે છે, કોઈ 25 મિનિટ કે, પણ 1 કલાક તો ઊભી છે લગભગ બસ અહીંયા. આમાં કેવું થાય, કોઈ ગાડીનો ઓલ્ટર કોઈ 5 વાગે ચાલુ થાય, કોઈ ઓકે, કોઈ 5 વાગે ચાલુ થાય. હા, એટલે મતલબમાં તમારે હવે કેટલા વાગે ચાલુ કરવાનું હોય છે? 2:25 તમારે ચાલુ કરવાનું. 23 2:23 ચાલુ કરવાનું. ઓકે, હવે તમે આખો દિવસમાં કેટલી વાર અહીંયા આવો છો? 14 ફેરા છે. ઓકે, મતલબ સવારમાં ગાડી ચાલુ થાય એટલે બંધ થતી જ નથી. હા, એટલે 18 ફેરામાં તમારે એવી રીતે 25-25 મિનિટનો હોલ્ડ હોય છે. ના દર ફેરા થોડી હોય. તો દર વખતે બી એટલો ઓલ્ડ હોય તો સારું રહે. એમને આમ તો કેટલી હોય? બપોરનો એટલે જ આટલો ઓલ્ડ. 10 મિનિટનો હોલ્ટ હોય. હા, 10 મિનિટ. આપણે ટ્રાફિકમાં અત્યારે તો પૂરું થઈ જાય. અચ્છા, એટલે દર મતલબ વખતે 10 તમે 18 વખત આવો એટલે 10 મિનિટનો હોલ્ડ હોય છે, અને પછી તમે બપોરના આવો ત્યારે ત્યાં વધારે અડધો પોણો કલાકનો જે હોલ્ડ આવે એ ત્યારે આવે છે, લાંબી હોલ્ડ. એટલે 1 મહિનાથી તમારો આ બસ છે બેટરી વગર અત્યારે ચાલે છે, એટલે તમારે કન્ટિન્યુ ચાલુ રાખવું પડે એમ છે. હે ને? આ તમારું સ્ટેટમેન્ટ છે. તો હવે આપણે એની અંદર તમે કોને ફરિયાદ કરી છે આના માટે? આના માટે તમે કોને ફરિયાદ કરી? તમે કોને ફરિયાદ કરી છે? તમારે કોઈ સુપરવાઇઝર હોય, ડેપો મેનેજર છે, એવા કોઈને વ્યક્તિ તમે ફરિયાદ? જોડે લખાવી, બીજું શું કરીએ? સુપરવાઇઝર જોડે તમે લખાયું છે? એ લખાયું અને કેટલા દિવસ થઈ ગયા છે તમારે? તમે જે લખાયું છે એ પછી કેટલા દિવસ થઈ ગયા? 1 મહિનાનું કે છે. 1 મહિનાથી તમે લખાવેલું છે તમારામાં, કેવું એવું છે? મતલબ 1 મહિનાથી તમે લખાવેલું છે પણ હજી કોઈ ધ્યાન નથી આપતા, એવું થયું ને? મતલબ કઈને વહેલી તકે આનું નિરાકરણ આવે એની માટે આજે પણ તમે ત્યાં જઈને તમારું જે અધિકારી હોય, જે ડેપો મેનેજર હોય એને લખાવજો. કાયદા કથા જે યુટ્યુબ ચેનલ છે એમાંથી લોકો આવ્યા હતા, બરાબર છે, જાગૃત નાગરિકો આવ્યા હતા, એવી રીતે વિડીયો બનાવી ગયા છે અને ઓલરેડી અમે કમ્પ્લેન દર્જ કરાવી દીધું છે, ફોન પણ કરી દીધું છે. પણ તમે આ વસ્તુ લખાવજો જલ્દી તકે, મને આ ગાડી રિપેર કરી આપો, નહીંતર કાલથી હું ગાડી ચલાવીશું નહીં. અમે આવતીકાલે પણ આવીશું નહીં. આજે તમારે સાંજે તમારી જે રિપેરિંગ છે તમે કમ્પ્લીટ કરાવી હવે દેજો. શું કરીએ? હા, તમે એમ કહી દેજો, એ લોકોને પણ કહેજો આવતીકાલે પણ અમે આવીશું પાછા. અને જ્યાં સુધી તમારું ગાડી જો ચાલુ કન્ડિશનમાં તમે ચાલુ કરી શકે એવું કન્ડિશનમાં ના હોય, અથવા બંધ રાખવાનો તમને ફરજ ના પડતું હોય, ત્યાં સુધી અમે આવીશું કન્ટિન્યુ. બરાબર છે? જે દિવસે તમારી ગાડી રેડી ચાલે તે દિવસ સુધી અમે કન્ટિન્યુ આવીશું. બપોરના સમયમાં, સવારે, બપોર પછી, સાંજે, ગમે ત્યારે અમે આવીશું. બરાબર? એટલે આ લોકોના પૈસાથી અત્યારે ડીઝલ બળે છે, આ પર્યાવરણને પણ નુકસાન કરી રહ્યા છે, પણ આપણે એમાં કોઈ લેવા દેવા નથી. આપણે તકિયા પોટલા બિસ્તરા લીધા એ આરામથી ઊંઘવાનું. અને તમારા અધિકારી, તમારા સાહેબો ઉતાવળ ગરમીમાં અમને બી હેરાન થાય ને, AC ગાડીનું એન્જિન ગરમ થાય છે. એસી કેબિનમાં બેસીને તમારા અધિકારીઓ પણ એ જલસા કરે છે, બાકી કોઈને રિપેર કરવી નથી. આ જ મતલબ એની વહેલી તકે રિપેર થાય એવી અમે અપેક્ષા રાખીએ અને અમે ફરિયાદ કરી છે. તમે પણ હજુ એકવાર જાણકારી દેજો. અમે કાલે ફરી પાછા આ જ સમયે આવશું. ઓકે, તો આપણે જોયું આ રિપેર ના કરે તો તમારા અધિકારીને કહેજો અહીંયા હાજર રહે. હા. બરાબર છે? રિપેર ન થાય એમ હોય તો, રિપેર થઈ ગયું તો કઈ પ્રશ્ન છે ના, નહીં. એ તો બરાબર? બરાબર છે. ઓકે, ચાલો મળીશું કાલે આપણે. આ છે મિત્રો, આ સિસ્ટમ છે.
આપણે સુરત મહાનગરપાલિકાનું આ સિટી બસનું આ સિસ્ટમ આવી રીતે છે. અત્યારે આપણે એક જ જગ્યા પર ઊભા છે એટલે બે ગાડી આપણને જોવા મળી છે. એક ગાડી સામે પડી છે ને એક અહીંયા પડી. હવે એક ગાડી આવીને તરત જ નીકળી ગયા કારણ કે એને હોલ્ડનો ટાઈમ એને વાપરો નથી કારણ કે એને ઓલરેડી મેસેજ મળી ગયો. અહીંયા વિડીયો ઉતારે છે, ડીઝલ બાળે છે એના માટે વિડીયો ઉતારે છે એટલે મેસેજ મળી ગયો એટલે તરત જ ગાડી નીકળી ગઈ. આ ડ્રાઈવરને ખ્યાલ ન આવ્યો એટલા માટે અહીંયા મૂકીને આગળ ચાલ્યા ગયા એટલે આ ગાડી ચાલુ છે. તો આ સિસ્ટમ છે. આવી રીતે તમે જોઈ શકો છો આખા સુરતની અંદર કેટલા બી જે જગ્યા હોય તમામ જગ્યા ઉપર આ પ્રમાણે જો એક એક બે બસ ચાલતી હોય તો કદાચ 500 બસ ચાલી હોય તેમાં 50% જેટલા બસની અંદર આ સિસ્ટમ ચાલે છે. અત્યારે તમે જોવો છો તો એનો મતલબ એવું થાય છે મારા બાપનું ડીઝલ છે. નમસ્કાર. ડ્રાઈવર ક્યાં ગયા? બોલાવો ને. એટલે આ ગાડીમાં પણ એવી રીતે છે. એચ હંસા કંપનીનો ગાડી ચલાવનાર ગાડી હંસા છે. H 325 3736. આ લગભગ આપણે 2 વાગ્યાની આજુબાજુ આ વિડીયો બનાવ્યા ત્યારે આ ગાડી ચાલુ રાખવામાં આવેલો હતો. અત્યારે સમય થયું છે 4:43 એટલે 2 વાગ્યાની આજુબાજુ આ ગાડી આપણે 3736 જોયું. અત્યારે 4:43 થયું છે સાંજના ટાઈમ. આ ગાડી ડીઝલમાં ચાલુ છે અને ચાલુ રાખીને જ આ ગાડી અહીંયા રાખ્યું છે. એનો મતલબ એવું થાય છે ને લગભગ અંદાજે છેલ્લા 3 કલાકથી આ ગાડી આવી રીતે ચાલુ કન્ડિશનમાં મૂકેલું છે. तो दोपहर से इधर ही था. एक ट्रिप मार के आया. अच्छा, तो आप बोल रहे थे ना दूसरा ट्रिप में तो फिर होल्ड करना रहता नहीं है, तो आप तो ये तकिया बकिया लेके सब सोने के लिए रेडी हो. नहीं, आप बोल रहे थे दूसरा ट्रिप में तो हम तुरंत निकल जाते हैं, तो अभी 4:45 बजा. अच्छा, तो इधर कितने बजे आए आप गाड़ी लेके? चार दस को आया था. ओके, 4:10 को आया, मतलब अभी 4:43 हो गया. मतलब अभी 32 मिनट से आप ये गाड़ी इधर लेके खड़े हैं वापस. तो दोपहर को भी खड़े थे, अभी भी खड़े, आधा पौना घंटा से अभी भी खड़े हैं. मतलब ये जो सिचुएशन है वो मतलब ऐसे ही रखा है आप लोगों ने, वही मतलब हुआ ना. ठीक है, कोई बात नहीं. आपने अपना फरियाद दर्ज करवाया? ऐसे आया था, वीडियो बना के गया, ऐसे फरियाद दर्ज किया किसी को? क्या बोला उन्होंने? आप किसको कॉल लगाया था? क्या नाम है वो बंदे का, आपका अधिकारी है वो? सुपरवाइजर है. क्या नाम है उसका? नहीं, क्या नाम है सुपरवाइजर का? स्पीकर पर रखो ना. हेलो भैया, ये गाड़ी जो आपका है वो H 325 नंबर का है. तो ये गाड़ी
दोपहर को भी इधर आधा पौना घंटा खड़ा था और अभी भी इधर ही खड़ा है और ऐसे बैटरी नहीं है इनके पास, वैसे भी डीजल जला रहे हैं, गाड़ी चालू रख रहे हैं, कंटिन्यू चालू रहता है। तो इसका कोई सोल्यूशन नहीं है क्या आप लोगों के पास? बैटरी प्रॉब्लम है तो ये कितना दिन से आपको लिखवाया है? 1 महीने से लिखवाया भाई बैटरी का प्रॉब्लम है, तो फिर आप लोग करते क्यों नहीं है? कंपनी में बैटरी नहीं है। अच्छा, पूरे कंपनी में बैटरी नहीं है, इसलिए आप 1 महीने से इनको ऐसे डीजल चालू रख के पूरे दिन गाड़ी चालू रख के आप चला रहे हो, है ना? तो कब तक आएगा बैटरी इसका? कंपनी वाले को पता। कंपनी वाले को पता है? कौन सा कंपनी के वाले को पता है वो? डेपो में चले जाओ, कोसार। अच्छा, डेपो वाला मतलब आप डेपो में से नहीं बात कर रहे हो? आप कौन बात कर रहे हो? रोड सुपरवाइजर। रोड सुपरवाइजर। आपका नाम क्या है सर? मीनाज पटेल। मीनास पटेल। और आपको पता नहीं है ये कंपनी में कब तक आपका बैटरी आएगा, वो आपको पता नहीं है? मेंटेनेंस तो हमको थोड़ी पता रहेगा, हमारा फील्ड का है। अच्छा, आपका फील्ड का है और ये बंदा मेरे को ऐसे ही फ़ोन पकड़ा के दे दिया है और आपसे बात करवा रहे हैं, मतलब ऐसा ही हुआ ना? हेड हूँ भाई मैं फील्ड में। अच्छा अच्छा, ठीक है। आप एक कंप्लेंट दर्ज करवा लीजिएगा, आपका ऊपर के लेवल पे कंप्लेंट दर्ज करवा लीजिएगा। गाड़ी क्योंकि चालू रहती है, अभी लास्ट 33 मिनट से आपका लॉग बुक के हिसाब से गाड़ी चालू है और इधर आराम कर रहे हैं गाड़ी, मतलब आइडिल जगह पे खड़ी है। है लॉन्चिंग का टाइम होगा तो निकल जाएगा, उसका टाइम होगा। हाँ, तो उसका टाइम में निकलेगा। और क्या टाइम में निकलेगा अभी? अच्छा, अभी निकलने वाला है, तो मतलब 30 मिनट से खड़ा है और गाड़ी चालू रख के खड़ा है, क्योंकि वो धक्का मारना पड़ता है ना, इसलिए कोई है नहीं धक्का मारने के लिए, इसलिए है ना? ठीक है, आप अपना ऊपर के अधिकारी को कंप्लेंट दर्ज करवा लीजिएगा। ये जो प्रॉब्लम है, बैटरी नहीं है, गाड़ी चालू रख के खड़ा रहना पड़ता है, इसलिए वो आपका कंप्लेंट वापस दर्ज करवा लीजिएगा। हम लोग फिर वापस आपको कांटेक्ट करेंगे। તો મિત્રો, આ છે પરિસ્થિતિ. હમણાં બપોરે આપણે 2 વાગ્યાની આજુબાજુ પણ જોયું અને 1:30 વાગ્યાથી પણ આપણે આ આખું સિસ્ટમ ચાલુ હતું અને અત્યારે ફરીથી એક અહીંયા ચકાસણી કરવા માટે આવતા ફરીથી આ જ સિચ્યુએશન અહીંયા જોવા મળ્યું છે. એટલે મતલબ એવું થાય છે આખો દિવસ આ પ્રમાણે જ આ સિસ્ટમ ચાલે છે. લાખો રૂપિયા, કરોડો રૂપિયાનું જો કદાચ ડીઝલ ભૂકી મારે તો પણ કોઈને કોઈ પડી નથી, કારણ કે ડીઝલ મારું બાપનું છે.